મમ્મી, પેલા ડાયા કાકા નહીં જમવાનો કાર્યક્રમ ક્યારે છે? પૂનમ આજે છે એટલે આપણે આજે ત્યાં જમવા જઈશ. પણ ક્યારે? મારા પેટમાં ખાડો પડી રહ્યો છે. ટાઈમ પ્રમાણે જવું જોઈએ, ના તો ઈ શું સોચશે કે આ ભૂખડા ખાવા બન્યું નથી ને પેલા જ આવી ગયા. મમ્મી, તું દર વખત નેગેટિવ સોચે. એ બી થઈ શકે આપણે કોઈ હેલ્પ કરાવી દઈએ ડાયા કાકાને. હા, હેલ્પ માટે જલ્દી જઈ શકીએ, પણ તારા પપ્પા હજી સુધી નહીં આવ્યા, ક્યાં રહી ગયા? હું આવી ગયો છું. હું આવી ગયો છું. હું આવી ગયો છું. તમે અથડાતા અથડાતા કેમ ચાલો છો? આજ પૂનમના રોજ શિવરાત્રીનો પ્રસાદ તો પીને નથી આવ્યા? પપ્પા, તમે ભંગ પીધી? હવે તમારે આ કામ બાકી રહ્યું? અરે નાલાયક, તું ચૂપ કર. મારે ચૂપ રહેવાથી શું થાય? તમારા દોસ્તાર હવે તમને ભંગેડી કહીને મજાક ઉડાવશે. રાજુની માં, આ ડબોડને ચૂપ કરાવ. છોકરો સાચી વાત કહે છે, એનામાં ચૂપ કેમ કરવું? વાહ, તમે બંને બોલતા રહો. હું બેડરૂમમાં જઈને સોઈ જાઉં. એવા ટેકા ના હોય તો ભંગ પીવી નહીં જોઈએ. અને આમને આ ટેપ ક્યાં લાગી? આપણે પડોશી કકુડાનો બાપો નદો કાકો ભંગ પીવે છે. કદાચ એમને પાઈ હોય. ચોક્કસ, ઈ ઘણો નશો કરતો થઈ ગયો છે, એમને સ્પાઈ હોગા. બંને ચૂપ રહો. મારી બીપી વધી ગઈ છે. આજે તબિયત ઠીક નથી. અચ્છા પપ્પા, તમે ભંગ નથી પીધી? વાહ ભગવાન, તમને ધન્યવાદ. બાપો નશો નથી કરતો. તો તમે ડાયા કાકાને ત્યાં જમવા નહીં ચાલો? મારી બીપી વધી ગઈ છે અને આને જમવાની પડી છે. તમે જમવા નહીં આવો તો મારે તમારા માટે ખાવા રાંધવું પડશે. તમારા માટે બર્તન સાફ કરવા પડશે, રસોડું સાફ કરવું પડશે. હે ભગવાન, આ બૈરીને આદમીની બીપી બળી ગઈ એ ચિંતા નથી. ચિંતા છે રાંધવાની, સાફ સફાઈની. આ ક્યાંથી પાલ્લેથી પડી છે? પપ્પા, તમે ધમસુરાથી પેણીને લાવ્યા છો મમ્મીને. મને બુખાર નથી આવ્યો, બીપી વધારે થઈ છે. બીપી નો લેવલ જ્યારે વધારે થાય તો આદમી 1 મિનિટમાં ઉડી પણ જાય. ઉડી જાય? મને આકાશમાં હનુમાનજી ની तरह ઉડી જાય, મને દિવંગત થઈ જાય, ભગવાનના પાસે જતો રહે. હાય હાય, તો તમે આના માટે ડાક્ટરને બતાવ્યો? ની બતાડ્યું હોય તો ચાલો આ પાહેણ ક્લિનિકમાં જઈને બતાડી આવીએ. ના ના, એ બંગાળી ડાક્ટર, ડિગ્રી વગરના ડાક્ટર પાસે જઈને મારે ભગવાનના પ્યારું નથી થવું. તો આપણે અસ્પતાલમાં ફિઝિશિયનને બતાડી આવીએ. ના, એની કોઈ જરૂરત નથી. મારા ફ્રેન્ડના સાથે હું જઈને આવ્યો છું. તો પછી શું કીધું ડાક્ટરે? દવાઓ લખી છે અને કહ્યું છે કે ટેન્શન કમ રાખવાની. અમે તો તમને કોઈ ટેન્શન આપતા નથી. તમારે ઓફિસમાં તમે કામનો ટેન્શન લઈને ચાલો છો. બીજું શું કીધું? ડાક્ટર કીધું કે પ્રતિદિન 3 કિલોમીટર વોક કરો, સવારમાં યોગ અને પ્રાણાયામ કરો. એનાથી તમે સ્વસ્થ રહેશો. હા પપ્પા, વોક કરવાથી શરીર સ્વસ્થ રહે છે અને યોગ પ્રાણાયામથી શરીર સર્વાંગીણ રૂપથી મજબૂત બને. અરે, મને યાદ આવ્યું, 21 જૂન તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પણ છે. અમદાવાદમાં ઘણી જગ્યા યોગનો કાર્યક્રમ થવાનો છે. આપણી કોલોનીના પાર્ક મેં બી આયોજન છે. એની તૈયારી ચાલતી દેખી છે.
કાલે સવારે આપણે 7 વાગ્યા પહેલા જ જઈશ. યોગા અને પ્રાણાયામ કરીશ. હા, શરીર સ્વસ્થ રહેશે તો ક્લેશ દૂર થશે. પછી બીપી કે બીજા કોઈ પણ રોગની ગોળી ખાવી ના પડે. ભાઈ, તમે હવે શું જોવો છો? ચાલો આપણે જઈએ યોગ કરવા. આવો 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉપર આપણે યોગ કરીએ અને સ્વસ્થ રહીએ.